સુરતના બારડોલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। બારડોલીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। શુગર પાસેના અંડરપાસમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આશાપુરી મંદિર નજીક રોડ પર પણ પાણી ભરાયા અને આ પાણી ભરાઈ જવાના કારણે થઈને રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સતત છેલ્લા 3 કે 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે થઈને સુરત હોય, બારડોલી હોય કે પછી આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય, આ બધા જ વિસ્તારોમાં જાણે મેઘરાજા મન મૂકીને અત્યારે તોફાની બેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। કારણ કે સુગર અંડરપાસ અને આશાપુરી મંદિર નજીક પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। તો આ તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો। ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડના સાયણ ગામમાં પાણી ભરાઈ ગયા છે। અનેક નીચાણવાળા વિસ્તારો પણ પાણી જ પાણી થયા છે। જ્યાં નજર ફરે ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી અહીંયા નજરે પડી રહ્યું છે। ત્યારે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદના કારણે થઈને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે।